બંધારણની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો 5મો ટોપિક છે રાષ્ટ્રીય પ્રતીકો. આ ટોપિકની અંદર જેટલા પણ વન લાઇનર પ્રશ્નો થતા હશે ને બધા જ આ વિડીયોની અંદર લઈ લેવામાં આવ્યા છે. તો પહેલો ક્વેશ્ચન છે આપણો, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કરવામાં આવ્યો. બીજો ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કયા કયા પ્રાણીઓની આકૃતિ જોવા મળે છે? તો જવાબ, હાથી, ઘોડા, વૃષભ અને સિંહની આકૃતિ જોવા મળે છે. ત્રીજો ક્વેશ્ચન, સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલી ઝંડા સ્થાયી સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જેબી કૃપલાણી. ચોથો ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘની વૈજ્ઞાનિક નામ જણાવો. તો પેન્થેરા ટાઇગ્રીસ. પાંચમો ક્વેશ્ચન, ભારતીય જળચર પ્રાણી કયું છે? તો ગંગાની ડોલ્ફિન. છઠ્ઠો ક્વેશ્ચન, ભારતીય રૂપિયાની પ્રતીક કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો ડી ઉદય કુમાર દ્વારા બનાવવામાં આવ્યું. સાતમો ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો કેરી, મેંગ્રીફેરા ઇન્ડિકા. આઠમો ક્વેશ્ચન, રાષ્ટ્રગાનનો ભારતના કેટલા પ્રાંતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો 7 પ્રાંતમાં. નવમો ક્વેશ્ચન, રાષ્ટ્રગાન રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સંપાદિત કઈ પત્રિકામાં પ્રકાશિત થયું હતું? તો તત્વબોધિની પત્રિકામાં. 10મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ગીત કોની નવલકથા આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે? તો બંકિમચંદ્ર ચેટર્જી. 11મો ક્વેશ્ચન, તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? તો લાહોર અધિવેશનમાં તિરંગાના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો. 12મો ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સૌ પ્રથમ વખત મેડમ ભીખાજી કામાએ કઈ સાલમાં અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? તો સ્ટુઅર્ટગાર્ડ, જર્મની, 1907માં સૌ પ્રથમવાર ભીખાજી કામાએ ફરકાવ્યો હતો. 13મો ક્વેશ્ચન, શક સંવત પર આધારિત ભારતનું રાષ્ટ્રીય પંચાંગ ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો 22 માર્ચ 1957માં. 14મો ક્વેશ્ચન, ભારતીય બંધારણની કઈ અનુચ્છેદના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સ્વતંત્રતા મળેલ છે? તો અનુચ્છેદ 19(1)(a). આ ટોપિકની અંદર બસ આટલા જ ક્વેશ્ચન હતા. આ જ વિડીયોની અંદર આપણે બીજો ટોપિક લઈ લીધો છે ભારતીય બંધારણની પ્રસ્તાવના અને આમુખ. તો આ ટોપિકની અંદર આપણે પહેલો વન લાઇનર પ્રશ્ન જોઈશું. ભારતનું આમુખ કેટલા વાક્યોનું બનેલું છે? તો આપણું આમુખ છે ભારતનું એ એક જ વાક્યનું બનેલું છે. ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 2 વાર પ્રયોગ કરવામાં આવ્યો છે ભારત શબ્દનો. આમુખનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ચોથો ક્વેશ્ચન, આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ઓસ્ટ્રેલિયા. 5મો ક્વેશ્ચન, 13 ડિસેમ્બર 1946ના રોજ કોણ બંધારણ સભામાં ઉદ્દેશ્ય સંકલ્પ રજૂ કર્યો હતો જે બંધારણના આમુખનો આધાર બન્યો? પંડિત જવાહરલાલ નહેરુએ. છઠ્ઠો ક્વેશ્ચન, આમુખની ઉદ્દેશ્ય પ્રસ્તાવનાનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 22 જાન્યુઆરી 1947માં. 7મો ક્વેશ્ચન, ભારતીય બંધારણનું આમુખ ભારતનું કઈ રીતે વર્ણન કરે છે? તો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. 8મો ક્વેશ્ચન, ભારતના બંધારણના આમુખમાં બંધારણ કોને સમર્પિત કરવામાં આવ્યું છે? તો ભારતના લોકોને. 9મો ક્વેશ્ચન, આમુખમાં દર્શાવેલ સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના આદર્શોની પ્રેરણા શેમાંથી લેવામાં આવી છે? તો ફ્રાન્સની ક્રાંતિમાંથી. 10મો ક્વેશ્ચન, આમુખમાં રશિયાની ક્રાંતિમાંથી કઈ બાબત લેવામાં આવી છે? સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયના. 11મો ક્વેશ્ચન, 42મો સંવિધાન સંશોધન અધિનિયમ 1976 દ્વારા આમુખમાં કયા કયા શબ્દો જોડવામાં આવ્યા છે? તો જવાબ, સમાજવાદી, પંથનિરપેક્ષ અને અખંડિતતા. 12મો ક્વેશ્ચન, ભારતના સંદર્ભમાં ધર્મનિરપેક્ષતાનો અર્થ શું થાય છે? તો જવાબ, ભારતમાં રાજ્યનો કોઈ ધર્મ નથી. 13મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં આમુખમાં શરૂઆત કયા વાક્યથી થાય છે? તો અમે ભારતના લોકો શબ્દોથી થાય છે. 14મો ક્વેશ્ચન,
આમુખના પાનાની નીચે ખૂણામાં દેવનાગરી લિપિમાં કોની ટૂંકી સહી જોવા મળે છે? તો રામ મનોહર સિન્હાની રામ લખેલી ટૂંકી સહી છે. 15મો ક્વેશ્ચન. આમુખ બંધારણ સભાએ ક્યારે મંજૂર કર્યું હતું? તો 26 નવેમ્બરે. 16મો ક્વેશ્ચન. આમુખમાં કઈ એક જ તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો 26 નવેમ્બર. 17મો ક્વેશ્ચન. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણ તૈયાર કર્યું? તો બંધારણીય સલાહકાર BN રાવે. 18મો ક્વેશ્ચન. ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સુલેખન કોણે કર્યું હતું? તો જવાબ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ. 19મો ક્વેશ્ચન. બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કોણે કરે છે? તો આમુખ. 20મો ક્વેશ્ચન. કયા કેસની અંદર એ કહેવામાં આવ્યું છે કે બંધારણનું આમુખ એનું અંગ નથી? બેરુબારી કેસ 1960માં. 21મો ક્વેશ્ચન. કયા કેસમાં એ કહેવામાં આવ્યું છે કે આમુખ બંધારણનો ભાગ છે? તો કેશવાનંદ ભારતી કેરળ રાજ્ય 1973 વાળા કેસમાં. 22મો ક્વેશ્ચન. કોને આમુખને સર્વભૌમ લોકતાંત્રિક ગણતંત્રની જન્મ કુંડળી કહી છે? તો કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે આમુખ એ જન્મ કુંડળી છે, લોકતાંત્રિક ગણતંત્રની જન્મ કુંડળી છે. 23મો ક્વેશ્ચન. આમુખમાં કુલ શબ્દોની સંખ્યા કેટલી છે? તો 88. ભારતીય સમાજવાદ કઈ વિચારધારાઓનું મિશ્ર રૂપ છે? તો માર્ક્સવાદી અને ગાંધીવાદી. તો આ સાથે આપણે આ ટોપિકના પણ ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.